પારડી તાલુકાના કલસર ગામના અહીર ફળિયામાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાગનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કલસર ગામે અહીર ફળિયામાં રહેતા સુભાષભાઈ મોહનભાઈ પટેલના ઘર પાસે કોબ્રા નાગ જોવા મળ્યો હતો, જેથી તેઓએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના નવસારી પારડી ઉદવાડા કિકરલાના કાર્યકર જિગ્નેશભાઈ નાયકા અને જતીનભાઈ પટેલને ખબર કરી હતી અને બનાવ સ્થળે જિગ્નેશભાઈ અને જતીનભાઈએ પહોંચી ઝેરી કોબ્રા સાપનું કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું અને પારડી વન વિભાગને જાણ કરી રેસ્ક્યુ કરેલા સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। જિગ્નેશભાઈ નાયકાએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ તેમના ઘર કે આસપાસના વિસ્તારોમાં કોઈ વન્ય જીવ, સાપ કે અજગર જોવા મળે તો તાત્કાલિક 99 259 12 22 8 નંબર પર સંપર્ક કરવો।